તો ભાઈ સાહેબ વાગી ગયા છે 4:04 થોડીક જ વાર છે તો જવાનું છે આપણે જલ્દી જુનાગઢ. તો ચાલો પહેલા નાસ્તો કરી લઈએ, ફટાફટ નાસ્તો કરી લઈએ અને જલ્દીથી નીકળીએ. આપણે ભાઈઓ જો તૈયાર થઈ ગયા હવે આપણે પણ જલ્દી ફટાફટ નાસ્તો કરી લઈએ. લેટ્સ ગો, ચાલો કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણો ભાઈ જો આવે છે અંદરથી, ક્યારનો ગયો છે, હવે આવે ત્યારે સાચો આવે ત્યારે હવે છે ને પછી બે નીકળીએ. બીજા બધા તો આગળ વીયા ગયા છે, આપણે થોડુંક નાસ્તો કરવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે આપણે પાછળ છીએ. હવે આવે ત્યારે સાચો લ્યો આટો મારી આ બાજુ. અરે ભાઈ એવું પાણીની બોટલની વ્યવસ્થા કરે ભાઈ અત્યારના પોરમાં. ભાઈ સાહેબ જુઓ તમે 4 વાગવા આવી ગયા, હવે થોડીક જ વાર છે તો હવે છે ને જલ્દીથી ફટાફટ નીકળીએ. ગાડીવાળા પણ રેડી છે, બધા આવી ગયા. પાછળ તો આપણે હું અને અમારો ભાઈ જ છે. તો આપણે લઈ લીધી પાણીની બોટલ ને ભાઈએ લઈ લીધો હશે બેગ. પાણીની બોટલ ને બેગ ને એવું લઈ લીધું હે. તો ચાલો ફટાફટ નીકળ્યા. હા જો ભાઈ આપણો ઠેલો બેલો લઈને આવી ગયો અત્યારમાં. તો ચાલો બે ભાઈ રૂપ નીકળી આવે. લેટ્સ ગો. તો ચાલો ગાડી આપણી રેડી થઈ ગઈ અને આપણો ભાઈ બેસી ગયો છે પાછળ. તો ચાલો કન્ટિન્યુ. પેલો લંચ આપણે પાડી દીધો છે અને ગોંડલ ભોગી ગયા છે. જો અમારા ભાઈઓ બધા અહીંયા બેઠા ગોંડલ ચાનો બ્રેક પાડી દીધો છે. તો 5 મિનિટનો ટાઈમ લઈ લઈએ પછી પાછા આગળ નીકળીએ. ચાલો કન્ટિન્યુ. તો ભૂગી ગયા છે સવારમાં જુનાગઢ ને. આ છે આપણું ત્યાં જવાનું છે ફૂલ પધરાવવા અમારા દાદાને, ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ આગળ. દામાકુંડે જઈએ છે હવે. વાહ ટાઈટ તો તારે આટો લઈ ગઈ છે. તો જો સરસ મજાનો દામાકુંડ છે અહીંયા. જાય આગળ જો અહીંયા સરસ મજાનું મંદિર છે અને આ ભાઈને તો ટાઈટ તો આટો લઈ ગયો છે. બધા આગળ આવેલા જાય છે ને આપણે જઈ પાછળ વિડીયો વધારે પાછળ આગળ નહીં કંઈ. તો જો સવારમાં અમે પહોંચી ગયા છીએ, હજી કોઈ આવ્યું નથી અહીંયા. અમે એટલા છીએ રખડી માયલા જઈએ જરાક ઉપર. અહીંયા વોશરૂમ છે તો અહીંયા આટો મારી ઉપરથી જોઈ જગ્યા કેવી છે બધું. ત્યાંથી નહીં હોયલા જો અહીંયા ઉપરથી બતાવું તમને કંઈક આવો વ્યૂ છે અહીંયા દામાકુંડમાં. આ રીતનું છે કંઈક. ચાલો જઈએ ક્યાંક. તો ભાઈ સાહેબ તમે જોવો અહીંયા વ્યૂ એકદમ તમે જોવો. આ જો વાહ અમેઝિંગ ભાઈ, જોરદાર છે. આપણે બધી હજી આંટો મારી છે. આ જો કંઈક આ રીતની નદી આવે છે આમથી અને આ બાજુથી વ્યૂ જોઈ લો તમે. આ બધું આવી ગયું તમે. વાહ બહુ જબરદસ્ત જગ્યા છે, મોજ પડી ગઈ. તો સવારમાં આપણા હર્ષદભાઈ જોવો તમે અહીંયા દામાકુંડમાં આંટો મરાય છે. આ બાજુ હાલે હું જોવા જવાનું છે? દીપડા જોવા જો મારા દીપડા જોવા આજે જવાનું છે. બીજે ક્યાં જવાનું છે? હે ઓય બીજે ક્યાં જવાનું? આવું બધું છે. જો મારા કાકાએ શર્ટ કાઢી નાખ્યો છે અને હા નાવાનું છે. આમાં મસ્ત પાણી છે, બહુ ઠંડુ. જો અમારા કાકા છે રૂમાલ આ રહ્યો મારી પાસે. આ મારી પાસે છે. ઘડીક ટાટું લાગે. એ તો ઊંડું નહીં હોય તમ તારી ઉપાધિ ન કરતા. ઊંડું નહીં હોય તમ તાર ઉપાધિ ન કરશો.
થઈ ગઈ છે વિધિ અમારી, અને હવે જઈએ છે હવે પાછા થોડીક જઈએ આટો મારી ક્યાંક. અને જો આ સરસ મજાની દાદાએ વિધિ કરાવી, અને હવે જઈએ આગળ. ચાલો કન્ટિન્યુ. ટિકિટ આવી ગઈ છે આપણી હાથમાં, અને ચાલો જઈએ હવે શક્કરબાગમાં. અહીંયાથી જવાનું છે એન્ટર, અને આ છે આપણી ટિકિટ. ચાલો કન્ટિન્યુ. તો જુઓ તમે, આ સરસ મજાના ગુલાબી પેન્ટ છે. અહીંયા જુઓ તમે, આમ તો કેમેરામાં તો કેવડા લાગતા ખબર નથી, પણ આમ તો બહુ મોટા છે એટલું તમને બતાવવું, જેટલું દેખાય એટલું મારાથી. ચાલો કન્ટિન્યુ. સવારમાં અમે જ આવ્યા છીએ, કોઈ નથી આટલામાં. જો અમે આટલા જ છીએ. આ જો આગળ જઈએ હવે. આ જો કંઈક બીજું પ્રાણી આવી ગયું છે. તો જો સરસ મજાનું સારસ પંખી છે, અહીંયા પોતાની શણ ખાઈ રહ્યું છે. તો આ રીતનું છે કંઈક અહીંયા પણ જો ઘણા બધા છે. અહીંયા જો પેરોટ, પોપટ, મસ્ત દેશી પોપટ જોઈ લ્યો. હા, ઉડવા વાળા નથી, આ બટકું ભરી લેવા છે. મસ્ત છે પોપટ, જો તમે અહીંથી બતાવું બધું. ઓય જો અહીંયા ઘણા બધા પોપટ છે. અહીંયા તો કંઈક અલગ રીતના તુઈ કહેવાય એને ગુજરાતીમાં, જોઈ લો તુઈ. આવું બધું છે અહીંયા. તો ચાલો હવે જઈએ હાવસ, જંગલનો રાજા જોવા માટે. તો અહીંયા હે હાવસ બેઠો હોય આપણો. જઈએ આગળ, બતાવું તમને હાવસ. ભાઈ સાહેબ, ઓ માય ગોડ, શું છે જોવો તમે. જંગલનો રાજા કહેવાય. ભાઈ સાહેબ જો ભાઈ, કે નિંદ્રામાં સૂતા છે ભાઈ અત્યારે. ભાઈ સાહેબ, અમેઝિંગ ભાઈ, કાંક અલગ જ છે. અને એક જો આ સિંહણ કહેવાય, આ બાજુ આટા મારે છે. આ બાજુ ઓહો ભાઈ સાહેબ, આ પણ છે સિંહ, જો તમે ભાઈ સાહેબ. ઓહો, કાંઈ ના ઘટે. આ તો નજારો ભાઈ જોવા લાયક છે. જો તમે કેવા બે મસ્ત છે. એક આમ છે, એક આમ છે, અને બાજુમાં બે પિંજરા, એમાં હે 4. ભાઈ અમેઝિંગ, જોરદાર. 40 રૂપિયા વસૂલ થઈ ગયા. તમને બતાવું જો અહીંયાથી આગળ. જો भाई साहब, ओ इधर देखना भाई. भाई साहब देखो, સવારમાં મસ્તી કરે છે સિંહણ, જોઈ લો તમે. અને આ આવ્યો આપણો કિંગ, જંગલનો રાજા ભાઈ. ફૂલ મૂડ મસ્તીમાં છે અત્યારે. સરસ મજાનો છે ચિત્તો. જો વાવ, જોરદાર છે ચિત્તો. અહીંયા તમને બતાવું આગળ. દીપડો બોલતો ગુજરાતીમાં. હા, દીપડો, લેપર્ડ. ભાઈ સાહેબ જોવો તમે, આટા મરે આમથી નામ, આમથી નામ. આવું છે બધું અહીંયા. જો હરખી રીતે બતાય તો. ઓ ભાઈ સાહેબ ઇધર આવો ના સર, જરા સર. જો અહીંયા આવે છે, જોવો તમે. તો ઘોવડભાઈ જો આપણી સામું જોઈ રહ્યા છે. ભાઈ સાહેબ અમેઝિંગ. મગર આવી ગઈ છે ભાઈ સાહેબ, મસ્ત મજાની મગર. અને અહીંયા જો બાજવાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા જો મગર એક અહીંયા છે, બતાવું તમને. એક આમાં અંદર પાણીમાં છે, જોઈ લેજો. આમના પક્ષીના વિભાગમાં આવી ગયા છે. આ જુઓ તમે, અહીંયા મસ્ત બે પક્ષી સુંદર સુંદર. અહીંયા છે ગોલ્ડન ફિઝન્ટ, અને અહીંયા આગળ આવશે રાટુફ ઇન્ડિકા. જોઈ જાઓ, મસ્ત છે અહીંયા આગળ. અને આ છે સિલ્વર ફિઝન્ટ, જો મસ્ત. જોઈ લો, આ જુઓ તમે, વ્હાઈટ ફિઝન્ટ. અહીંયા આગળ જઈ, અહીંયા હશે રાખોડી ઓપરેનું પોપટ. એ મસ્ત ભાઈ સાહેબ, જોઈ લો હે ને બધી અમેઝિંગ પોપટ. આ કાંક અલગ લેલા, બીજા પક્ષી અંદર મૂકેલા હે. આ જુઓ તમે, વ્હાઈટ કકાટુઓ ગેલેરિટા, મસ્ત છે. જોઈ લો ભાઈ સાહેબ. અહીંયા ઉપર બેઠા છે ભાઈ સાહેબ. અહીંયા બે નીચે છે. વાવ અમેઝિંગ ભાઈ સાહેબ. પક્ષી વિભાગ પણ બહુ જોરદાર છે ને. તો તમે જો હજી અહીંયા હે બે, જો ઉપર રહ્યા ઓલા
છે ઓલા સન કોનિયાર અને છે સિલ્વર ફ્યુઝન અને એટલે ઇકલેટ ટસ પેરોટ મસ્ત ભાઈ સાહેબ અમેઝિંગ અમેઝિંગ દેખ લો ભાઈ સાહેબ જંગલી કુકડા અને અહીંયા શું ગોલ્ડન ફિઝન ભાઈ સાહેબ આ છે મકાઓ મકાઓ પેરોટ ભાઈ સાહેબ ભાઈ અમેઝિંગ બહુ જોરદાર છે ગોલ્ડન મકાઓ અહીંયા છે મકાઓ દક્ષિણ અમેરિકા મકાઓ ભાઈ સાહેબ હે અમેઝિંગ અમેઝિંગ વાહ જોયે કયા બેઠો મસ્ત છે અને આગળ આ ભાઈ સાહેબ બહુ મોટા છે આ તો ઓહો તો તમે ઓળખતા દેશો આ છે આપણા મોરલા દેશ ભાઈ સાહેબ જોઈ લો તમે પીકોક ધ મોર અહીંયા જુઓ તમે સરસ મજાના બેઠેલા છે મોરલા ભાઈ સાહેબ જુઓ તમે આ મોરલો કળા કરે છે પણ એના પીસા કરી ગયા પીસા કરી ગયા મોરલાના જો ભાઈ સાહેબ ઓ બોલો 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 જો ભાઈ સાહેબ બહુ મસ્ત ફીલ આવે છે અહીંયા પક્ષી વિભાગમાં અહીંયા આગળ જઈ બોલતો મોરલા આ અમારો એક મોરલો છે પણ બોલતો નથી ક્યારેક ક્યારેક બોલે જો તમે જોરદાર કળા કરે છે અહીંયા ભાઈ સાહેબ અહીંયા આગળ જઈએ હવે અહીંયા શું છે આમાં તો જો ઓલી માટલીમાં જો અહીંયા અત્યારે આરામ ઉપર છે આ એશિયન પામ સિલ્વટ છે અહીંયા આરામ કરે ભાઈ માટલામાં સરખી રીતે બતાતું નથી નકર તો બતાવત તમને એક જ છે અહીંયા છે માલાબાર સિલોત્રા માલબાર સિલોત્રા જોઈ લો ભાઈ સાહેબ કેવો મસ્ત ડાન્સ કરે છે જોઈ લો તમે જો ભૂખ્યું થયું લાગે બિચાર એને વાંદરું ન કહેવાય કલ્ચિક ઝાકસુસ છે ઝાકુસ ભાઈ સાહેબ જોઈ લો તમે અમેઝિંગ આપણને જોઈને તો ભાઈ આનંદમાં આવી ગયા ફૂલ ફૂલ આ છે બારાસિંગા હરણ જોઈ લો ભાઈ સાહેબ 40 રૂપિયા વચું લો ભાઈ ફૂલ ફૂલ જો તમે મસ્ત મજાના છે હરણ અહીંયા બધા આપણી પાલડી જો આ અમારું એક ગધો રહ્યો એક બધા જો હલાવે છે પાછળ ને આપણે છીએ આગળ તો ચાલો લેટ્સ ગો આગળ જઈએ અહીંયા જો જાય આગળ હવે અહીંયા શું છે શતુર્મુર્ગ ભાઈ સાહેબ અહીંયા જો પાણી તો જો આ સરસ મજાનો હિપોપોટેમસ પાણીમાં છે સરખો બતાવી તો બતાવું તમને આવું બધું છે અહીંયા આગળ કયું છે આગળ જાય હિપોપોટેમસ અહીંયા પણ હિપોપોટેમસ જ છે જો આની અંદર છે પાણીમાં પાણી અંદર છે કદાચ બતાતો હશે તમને ભાઈ સાહેબ જુઓ તમે બહુ મસ્ત છે અહીંયા આવું છે જો બે છે બતાવું તમને બે છે હિપોપોટેમસ તો જો હિપોપોટેમસ પણ જોઈ લીધા હવે જઈએ થોડાક આગળ પાછા ભાઈ સાહેબ બહુ મસ્ત જગ્યા છે અહીંયા તો ભાઈ જામો પડી ગયો જુનાગઢમાં આવો ને તો એકવાર શક્કરબાગમાં આવજો તમે જલચો પડી જશે બહુ આ છે યાક શાયદ લગભગ યાક જ કહેવાતું હશે હમણાં તમને હે ને આગળ જઈને બતાવું એનો બોર્ડમાં લગભગ તો યાક જ છે જોઈ લો પહેલાં તમે નિરાતે ભારતીય બાયસાન યાક તો નથી આ કંઈક બીજું કંઈક લખ્યું છે જોઈ લો ભાઈ સાહેબ સવારનો નાસ્તો કરી રહ્યા છીએ જો અહીંયા સરસ મજાના હરણ છે વાઈટ પોરા સિંગા શાયદ એને કહેવાય એમ કહું ખાલી બાકી મને બાકી નથી ખબર શું કહેવાય એમ લગભગ તો પોરા સિંગા જ કહેવાય જોઈ લો તો જો આને સફેદ કાળિયાર કહેવામાં આવે છે પોરા સિંગા તો નથી આપણને કંઈ ખબર નથી પણ એ કહી દીધું અઠે કઠે આને કહેવાય ભેખડું તમે કોઈ દિન જોયું નહીં તો આને કહેવામાં આવે છે ભેખડું બહુ દૂર છે થોડાક એટલે હરખું દેખાતું નથી પણ જો આવું બધું છે જેટલું દેખાય એટલું દેખાડું બીજું તો શું જો અહીંયા છે લોકડી ઓ ઘર નીચે બેઠી છે બિચારી લોકડી તો જો અહીંયા રે લકડબક્કા લકડબક્કા છે અહીંયા ઘણી બધી વસ્તુ છે ભાઈ સાહેબ ભાગ 2 બનાવો તો છે એવું લાગે મને શેઢાડી જો અહીંયા રે શેઢાડી
આપણે દેશી ભાષામાં તો શેરડી કહેવાય. જોઈ લો જોયો કાટા પટા ઘા નો કરાય જાય. હા સમજો તમે અહીંયા આગળ જઈએ. અહીંયા જો કાક જંગલી કૂતરા કહેવાય ને એ છે અહીંયા. જો અહીંયા હે બે જંગલી કૂતરા હે. જંગલી કૂતરા કહેવામાં આવે છે અહીંયા. અહીંયા શું છે ભાઈ બધું રિનોવેશન છે. બહુ રિનોવેશન ચાલુ છે અત્યારે. લેવું બધું છે. કાગડા ભાઈ જો શિકાર કરી નાખ્યો છે અને બેઠા બેઠા ખાય મસ્ત મજાના. આવું બધું છે અહીંયા. તો જો અહીંયા સરસ મજાનું ડાયનોસરનું પૂતળું ઊભું છે. ડાયનોસર તો સાચું તો નથી પણ છે પૂતળું જોઈ લો મસ્ત મજાનું. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ જો અહીંયા છે કાસબા અને અહીંયા છે ઇગુઆના. આ રંગ બદલે ને ગિલગિટ. અહીંયા હે ઘો, એને તમે બધા ઓળખો છો. આમાં હે રૂપસુંદરી. જો તમને ઝૂમ કરી દઉં. અહીંયા હે રૂપસુંદરી. પછી જે આગળ જાય અહીંયા છે ખડચિતળો. જો અહીંયા બેઠો એક વા ખૂણામાં છે. થોડાક પાછા આગળ જાય ને તો અહીંયા હે ઇન્ડિયન કોબરા સાપ છે અહીંયા. જોઈ લો તમે. એક અહીંયા વિટોળાયેલો છે અને એક અહીં નીચે. વધારે આગળ જઈએ ને તો અહીંયા છે ધામણ સાપ. એ જો અહીંયા ખૂણામાં હે આરામ કરે છે. પાછા થોડાક આગળ જઈએ અહીંયા હે કાસબા ઘર. મસ્ત મજાનું તમે જો યાર ભાઈ સાહેબ. અહીંયા ઢગલો હે કાસબાનો. તો હજી થોડાક આગળ વધીએ ને તો અહીંયા હે અજગર. જો એક અહીંયા હે અને એક જો અહીંયા છૂતું હે આરામમાં. ભાઈ સાહેબ તમે જો અહીંયા મોઢું તો એનું બતાતું નથી આમાં ક્યાં એને રાખ્યું હોય. અને વાં પણ છે. વાં તો જો ડોકું કાઢીને તૈયાર. અમેઝિંગ ભાઈ સાહેબ. જલસો પડી ગયો અહીંયા તો સક્કરબાગમાં. તો આવું બધું હે અહીંયા. તો ચાલો જઈએ આગળ હવે કન્ટિન્યુ. તો સક્કરબાગમાંથી બહાર આવી ગયા છે ને આપણી ગાડી જો આમથી આવે છે. બધા અહીંયા ભેગા થઈ ગયા છે અને હવે ચાલો જઈએ હવે ઘર તરફ. બસમાં કંઈક આવે તો ક્યાંક જતા રહીશું. બતાવો રહેશે આગળ. તો ચાલો કન્ટિન્યુ. અને ગાડી આપણી વહી ગઈ છે. તો ચાલો જાય અત્યારે ઘર બાજુ. ભાઈ જો અમારા આવીને તારે ઢોલકું ઉપાડી લીધું છે આ બધું. તો ચાલો કન્ટિન્યુ લેટ્સ ગો. ભાઈને રાજકોટ ઉતરવાનું હતું. ઉતાર્યા નથી ને હારા લઈને બી આવ્યા છીએ. બેગ લઈને. અને આ જો પ્રસાદીનું જબલું લઈ લીધું હા ને ઘરે પહોંચી ગયા છીએ આપણે. જો અહીંયા અમારા બા ઊભા છે ને અમારા બાપુ ઊભા છે અને આ ભાઈ ઢોલકી વગાડે છે. તો ચાલો કન્ટિન્યુ. જો ઓલા ઘરેથી આવીને ઘરે આવીને 2-3 કલાક આરામ કરી ગયો તો વિડીયો કીધું પૂરો કરવાનો બાકી હતો તો કરી દે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દીથી જલ્દી વિડીયોને શેર કરી દેજો. મળે વિશે એક નવો બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.